સવારે ઉઠતાની સાથે જ ગળામાં કફ ભરાયેલો લાગવો, છાતીમાં બળતરા થવી, વારંવાર છીંક આવવી, કફ, સાઇનસ વગેરે જેવા લક્ષણો થવા, ચામડીની તકલીફ થવી અને શરીરમાં ભાર લાગવો. આવા અનેક લક્ષણો જણાય તો ઘણા લોકો વિચારે કે મને એલર્જી થઈ હશે. પરંતુ આ બધા લક્ષણો એ વસંત ઋતુની નેચરલ ઇફેક્ટ છે. આ વસંત ઋતુમાં કેવી ઋતુચર્યા અપનાવવી જોઈએ જેનાથી આ તમામ રોગો સામે રક્ષણ મેળવી શકાય એના વિશે આજે વાત કરીશું. નમસ્તે, હું ડોક્ટર દ્રષ્ટિ આપ સર્વનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. ગુજરાતી પંચાંગ અનુસાર ફાગણ અને ચૈત્ર મહિનામાં વસંત ઋતુ આવે છે. આ શિયાળાની ઠંડીને કારણે આપણા શરીરમાં કફ જમા થાય છે અને વસંત ઋતુમાં થોડી ગરમી થવાના કારણે આ કફ પીગળવા લાગે છે અને આ કફ પીગળવાના કારણે જ કફ, કોલ્ડ, સાઇનસ, વારંવાર છીંક આવવી, ચામડીની તકલીફ થવી વગેરે અનુભવાય છે. માટે આ ઋતુમાં કફને ઓછો કરે એવા પ્રકારના ડાયટ અને લાઇફસ્ટાઇલને જીવનમાં અપનાવવા જોઈએ. સૌપ્રથમ ડાયટમાં એવો ખોરાક લેવો જોઈએ કે જે પચવામાં હલકો હોય અને ગરમ હોય, એટલે કે ધાણી, શેકેલા ચણા, મમરા, ખાખરા, ગરમ પાણી, સૂંઠનું પાણી, મધ વગેરેને પોતાના ડાયટમાં એડ કરવું જોઈએ. એની સાથે સાથે લીલા શાકભાજીના સૂપ અને સ્ટ્યુઝને પોતાના ડાયટમાં એડ કરવું જોઈએ, કારણ કે આ પ્રકારનો તમામ ખોરાક એ કફને ઓછો કરે છે, માટે શરીરમાંથી મ્યુકસનું પ્રમાણ ઘટે છે અને આપણા મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે. ત્યારબાદ વસંત ઋતુમાં સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ, કારણ કે આયુર્વેદિક બાયોલોજિકલ ક્લોક અનુસાર સવારે 6 થી 10 વાગ્યાના સમય દરમિયાન કફ આપણા શરીરમાં અને યુનિવર્સ બધામાં વધારે હોય છે અને આ વસંત ઋતુમાં પણ કફ વધારે હોય છે. માટે જો આપણે 6 થી 10 વચ્ચેના સમયગાળા દરમિયાન ઉઠીએ તો આપણને સ્લગિશનેસ, વીકનેસ, શરીરમાં ભાર લાગવો વગેરે જેવી તકલીફ અનુભવાય છે. માટે આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ કે જેના કારણે આ કફ ઓછો થાય અને શરીર વધારે એક્ટિવ અનુભવે અને આપણું મેટાબોલિઝમ પણ ઇમ્પ્રૂવ થાય. ત્યારબાદ વસંત ઋતુમાં કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ. બ્રિસ્ક વોકિંગ, યોગા, સ્ટ્રેચિંગ, આ કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરવાથી શરીરમાં કફ અને મેદનું પ્રમાણ ઘટે છે, તેમજ આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે અને એના કારણે વસંત ઋતુમાં થતા સાઇનસ, એલર્જી વગેરેથી રક્ષણ મળે છે. આ ઉપરાંત આ વસંત ઋતુમાં કપાલભાતિ જેવા પ્રાણાયામને અવશ્ય એડ કરવા જોઈએ, કારણ કે એ નેચરલી આપણા રેસ્પિરેટરી સિસ્ટમના ડિટોક્સ માટે ફાયદારૂપ બને છે. આ ઉપરાંત વસંત ઋતુમાં ઉદ્વર્તન એટલે કે ડ્રાય પાવડર મસાજનું રૂટીન એડ કરવું જોઈએ, કારણ કે ઉદ્વર્તન કરવાથી શરીરમાં સ્કિન અને લિમ્ફેટિક સિસ્ટમનો ફ્લો સ્ટિમ્યુલેટ થાય છે અને એની સાથે સાથે કફ, મેદનું પ્રમાણ ઘટે છે અને શરીરમાં એનર્જી વધે છે. માટે આ વસંત ઋતુમાં હળવો અને ગરમ ખોરાક, કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ, એક્સરસાઇઝ, સવારે વહેલા ઉઠવું, દિવસ દરમિયાન જ્યારે પણ તરસ લાગે ત્યારે સૂંઠનું પાણી પીવું, મધ વગેરેને એડ કરવાથી આ સિઝનલ બીમારીઓથી રક્ષણ મેળવી શકાય છે. હવે આપણે જાણીશું કે આ વસંત ઋતુમાં કઈ કઈ વસ્તુને અવોઇડ કરવી જોઈએ. વસંત ઋતુમાં ઠંડા પદાર્થો, આઈસ્ક્રીમ, ગળ્યા પદાર્થ, વધારે પડતો ચિકાસવાળો ખોરાક, ઓઇલી અને ડીપ ફ્રાઈડ ફૂડ્સ, વધારે પડતી ડેરી, ચીઝ વગેરેને અવોઇડ કરવું જોઈએ, કારણ કે આ બધા પ્રકારનો ખોરાક પચવામાં ભારે છે અને શરીરમાં કફ વધારે છે. આ ઉપરાંત વસંત ઋતુમાં દિવા સ્વપ્ન એટલે કે દિવસ દરમિયાનની ઊંઘને અવોઇડ કરવી જોઈએ, કારણ કે દિવા સ્વપ્નના કારણે આપણા શરીરનું મેટાબોલિઝમ વીક થઈ જાય છે અને શરીરમાં કફ વધે છે, તેમજ એલર્જી થવાની ટેન્ડન્સી પણ વધી જાય છે, માટે એને અવોઇડ કરવું જોઈએ. શિયાળાની ઋતુમાં શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે અને વસંત ઋતુમાં ગરમી થવાને કારણે આ કફ પીગળવા લાગે છે,
માટે આ વસંત ઋતુ આયુર્વેદ અનુસાર નેચરલ ડિટોક્સ અને ક્લિન્ઝિંગ માટેનો બેસ્ટ સમય છે. આ સમય છે શરીરને ફરીથી ન્યૂ રિસ્ટાર્ટ કરવાનો. હવે આપણે એક એવા હર્બલ ડ્રિંક વિશે વાત કરીશું કે દરેક વ્યક્તિએ વસંત ઋતુમાં એનું અવશ્ય સેવન કરવું જોઈએ. જેમ કે 1 કપ પાણી લઈ એમાં અડધી ચમચી હળદર, 1/4 ટીસ્પૂન સૂંઠનો પાવડર અને થોડાક મરીને એડ કરવા જોઈએ અને ત્યારબાદ એને 5 થી 10 મિનિટ ઉકાળી અને ગાળીને એનું સેવન કરવું જોઈએ. કારણ કે હળદર એ એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીબેક્ટેરિયલ છે. સાથે સાથે એ આપણી ઇમ્યુનિટીને વધારવામાં ફાયદારૂપ છે. આ સૂંઠ એ શરીરમાં રહેલા કફને દૂર કરે છે, આપણું ડાઇજેશન અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે અને મરી એ પણ શરીરમાં કફને દૂર કરવામાં, ડાઇજેશન વધારવામાં અને ઇમ્યુનિટી વધારવામાં સહાયરૂપ છે. માટે રોજ સવારે ભૂખ્યા પેટે આ હર્બલ ડ્રિંકનો યુઝ કરવો જોઈએ. આ સિઝનલ ચેન્જ થાય એટલે એ પ્રમાણે આપણું ડાયટ અને લાઈફસ્ટાઈલ પણ બદલાવી જ જોઈએ. કારણ કે જો આપણે આ સિઝનલ રિધમને જાણીએ અને એ અનુસાર જ ડાયટ લાઈફસ્ટાઈલ અપનાવીએ તો આપણે સિઝનલ ચેન્જના કારણે થતા કફ, કોલ્ડ, સાઇનસ, એલર્જી વગેરેથી બચી શકીએ છીએ. આ વસંત ઋતુને નેચરલ ડિટોક્સ તરીકેની સિઝન ગણો અને એ પ્રમાણેના ડાયટ અને લાઈફસ્ટાઈલ અપનાવો અને તમારા શરીરને મોર એનર્જેટિક, બેલેન્સ અને હેલ્ધી બનાવો. થેન્ક યુ.